વિદ્યાર્થીઓ, માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 6 ગણિતમાં પ્રકરણ 1 સંખ્યા પરિચય. એમાં આપણે આજે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. અહીંયા પહેલો પ્રશ્ન છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા જે પણ સોલ્યુશન છે અહીંયા ડાયરેક્ટ આપ્યા છે અને આ બધાની સમજૂતી ટેક્સ્ટબુકમાં આપણે જોઈ છે, જે તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. બરાબર, તો એમાં તમે જઈને આ દરેકની સમજૂતી ડિટેલમાં તમે જોઈ શકો છો. તો પહેલું અહીંયા છે, આ 4 સંખ્યા આપી છે એમાંથી ખાલી જગ્યા સૌથી મોટી સંખ્યા છે, તો 5400 જવાબ આવશે. આ કઈ રીતે જોવાનું? તો પહેલા બધી સંખ્યાના પ્રથમ અંક જોઈશું, એ સરખા હોય તો બીજા અંક જોઈશું. બરાબર, એમાં જે મોટા હોય એ સૌથી મોટી સંખ્યા બનશે. એ તમને ટેક્સ્ટબુકની સમજૂતીમાં મળી જશે. બીજું છે, આ 4 સંખ્યાઓ આપી છે એમાંથી ખાલી જગ્યા સૌથી નાની સંખ્યા છે, તો 23,849. ત્રીજામાં છે, આ 4 સંખ્યા પૈકી ખાલી જગ્યા સૌથી નાની સંખ્યા છે, તો 5,058. ચોથું, 4 સંખ્યા આપી છે એમાંથી ખાલી જગ્યા સૌથી મોટી સંખ્યા છે, 68,987. પાંચમું છે, 40872 બે અંકો વડે બનતી 5 અંકની મોટામાં મોટી સંખ્યા. તો ક્રમશઃ આ બધા અંકોને ઉતરતા ક્રમમાં લખીશું એટલે સૌથી મોટી સંખ્યા મળી જાય. છઠ્ઠું છે, 3506 અંકો વડે બનતી 5 અંકની નાનામાં નાની સંખ્યા. આમાં શું કરીશું? ક્રમશઃ ચડતા ક્રમમાં સંખ્યા લખીશું, પણ 0 ને બીજા નંબર પર લખીશું, કેમ કે આગળ લખીએ તો 0 ની વેલ્યુ રહે નહીં, માટે 4 અંકની સંખ્યા બની જાય. આથી 0 ને બીજા સ્થાન પર રાખીશું. સાતમું છે, 6 અંકની નાનામાં નાની સંખ્યા. તો આપણે શું કરવાનું છે? પહેલો અંક 1 લેવાનો છે ને પાછળ 0. બરાબર, 6 અંકની તો પહેલો 1 લઈશું ને 5 0. 6 અંકની મોટામાં મોટી સંખ્યા તો શું કરવાનું? 6 નવડા. બરાબર, મોટામાં મોટી સંખ્યા હોય તો જેટલા અંકની પૂછી હોય એટલા 9 લખવાના. નવમું છે, આ સંખ્યા આપી છે એને શબ્દોમાં, તો 2,01,78. બરાબર, આ રીતે શબ્દોમાં લખાશે. 10મું, 90,04,003 ને અંકમાં લખો. તો 90,00,000 લાખના સ્થાનમાં 90, હજારના સ્થાનમાં 4 અને 3 એકમનો અંક જ ફક્ત આપ્યો છે, તો આ રીતે લખાય. 11 છે, 27,43,507. 27,43,507 આ રીતે લખાય. 12 નંબર છે, 3,04,05,007. 3,04,05,007 આ રીતે અંકમાં લખાય. 13 નંબર છે, 7 અંકની મોટામાં મોટી સંખ્યા. તો મોટામાં મોટી 7 અંકની તો 7 નવડા લખવાના છે. 14 નંબર, 7 અંકની નાનામાં નાની સંખ્યા. એમાં શું લખવાનું છે? તો પહેલા 1 લખવાનો છે ને બાકીના 0. બરાબર, 7 અંકની છે તો 6 0. 8 અંકની નાનામાં નાની સંખ્યા, તો 1 લખીશું અને પછી 8 અંકની છે તો 7 0. પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 73,589 માં 3 ની સ્થાન કિંમત. 3 કયા સ્થાનમાં છે? બરાબર, હજારના સ્થાનમાં, તો 3 ને પહેલા લખીશું અને પાછળ જેટલા અંક હોય એટલા પાછળ 0. બીજું છે, આમાં 6 ની સ્થાન કિંમત, તો 6 પહેલા લખીશું, પાછળ જેટલા અંક હોય, અહીંયા 5 અંક છે તો 5 0. ત્રીજું છે, આ અંકમાં 7 ની સ્થાન કિંમત. આ સંખ્યામાં 7 ક્યાં છે? તો લાખના સ્થાનમાં, તો 7 લખીશું અને પાછળ 5 0. બરાબર, 5 અંક પાછળ હોવાથી 5 0. ચોથું છે, 1 કરોડ બરાબર 100 લાખ. આ કઈ રીતે શોધ્યું હતું આપણે? તો તમને વિડીયોમાં મળી જશે. 1 કરોડ પહેલા તો 1 કરોડ અહીંયા લખવાના છે, પછી નીચે લાખ, તો એની નીચે લાખ લખી દેવાના છે, પછી બધા 0 ઉપર નીચે સરખા 0 કટ કરી દેવાના છે, જેટલા બચે એટલા અહીંયા લખવાના છે. બરાબર, તમને શોર્ટ્સમાં પણ મળી જશે. આ પાંચમું છે, 1 લાખ બરાબર ખાલી જગ્યા 100. તો ઉપર લાખ લખવાના, નીચે 100 લખવાના, 0 કટ કરીને જે વધે અહીંયા લખવાના, તો 1000. છઠ્ઠું છે, 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ, તો 10 લાખ. સાતમું, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર.
1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આ તો તમારે 3 યાદ જ રાખવાના છે. 8 સેમી બરાબર ખાલી જગ્યા મીટર. તો આને શું કરીશું? જ્યારે મીટરમાંથી સેમીમાં ફેરવીએ તો 100 વડે ગુણાકાર થાય. તો જ્યારે સેમીમાંથી મીટરમાં ફેરવીએ તો 100 વડે ભાગાકાર થાય. 8 ભાગ્યા 100. 11મું છે 1 બિલિયન બરાબર ખાલી જગ્યા લાખ. બરાબર? તો 1 બિલિયન એટલે કેટલા થશે? તો મિલિયન પછીનું ખાનું આવશે બિલિયનનું. બરાબર? એકમ દશક 100, 1000, 10,000, લાખ. સોરી, એકમ દશક 100, 1000, 10,000, 100,000, 1 મિલિયન, 10 મિલિયન, 100 મિલિયન અને 1 બિલિયન. બરાબર? આ રીતે આવે. અને આપણે શું કરવાનું? અહીંયા લાખ આપ્યા છે તો આપણે લાખ લખી દઈએ. એકમ દશક 100, 1000, 10,000 અને લાખ. શું કરવાનું? 0 કટ કરી દેવાના છે. તો કેટલા વધ્યા? 10,000. પાછા 4 0. તો અહીંયા 10,000 આપણે લખી દેવાના છે. તો આ રીતે લખાશે. 12મું છે 8,67,05,439. બરાબર? અને 8,67,50,439. અહીંયા 5,000 છે, અહીંયા 50,000 છે. તો કઈ સંખ્યા નાની કહેવાય? 5,000 વાળી. બરાબર? એટલે એની બાજુ લેસ ધેન આવશે. પ્રશ્ન નંબર 3. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલું છે 5 અંકની મહત્તમ સંખ્યા વત્તા 1. 5 અંકની મહત્તમ સંખ્યા કઈ થાય? 99,999. બરાબર? અને એમાં 1 ઉમેરો. કોઈ પણ મહત્તમ સંખ્યા ગમે તેટલા અંકની મહત્તમ સંખ્યામાં 1 ઉમેરો એટલે એના પછીના અંકની સૌથી નાની એટલે કે ન્યૂનતમ સંખ્યા થાય. જેમ કે 5 અંકની મહત્તમ સંખ્યામાં 1 ઉમેરો એટલે 6 અંકની ન્યૂનતમ સંખ્યા બને. તો અહીંયા સી આવશે. બીજું છે 1 અબજ 1000 મિલિયન બરાબર 1000 મિલિયન. બરાબર? અહીંયા આપ્યું છે 1000 મિલિયન. હવે અબજ કોને કહેવાય? તો અબજ જોઈએ. એકમ દશક 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ અને 1 અબજ. અને સામે શું છે? તો મિલિયન. તો એકમ દશક 100, 1000, 10,000, 100,000 અને મિલિયન. બરાબર? હવે શું કરવાનું છે આપણે? તો 0 સરખા ઉડાઈ દઈએ. તો કેટલા બચ્યા? 1000. તો અહીંયા 1000 આવશે. એટલે 1 અબજ બરાબર 1000 મિલિયન. સી. ત્રીજું છે આ સંખ્યાને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કરીને ખાલી જગ્યા લખાય. તો શું કરવાનું છે અલ્પવિરામનો ઉપયોગ? એકમ દશક 100 અલ્પવિરામ 1000, 10,000, 100,000 અલ્પવિરામ 1 મિલિયન, 10 મિલિયન. બરાબર? આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં શું થશે? દર 3 અંક પછી અલ્પવિરામ આવે છે. તો બી. બરાબર? બી માં આપેલું છે જવાબ. ચોથું છે 7, 0, 1, 2 ને 9 થી બનતી 5 અંકની મોટામાં મોટી સંખ્યા. તો ક્રમશઃ ઉતરતા ક્રમમાં 9, 7, 2, 1 ને 0 એટલે 97,210 જે છે ડી. પાંચમું છે સંખ્યા 7,56,493 માં 5 અને 6 ની સ્થાન કિંમતોનો તફાવત. તો 5 ની સ્થાન કિંમત છે 50,000 અને 6 ની સ્થાન કિંમત છે 6,000. તો 50,000 માંથી 6,000 બાદ કરતા 44,000 એટલે કે સી આવે. ચોથું છે પ્રશ્ન નંબર 4. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પહેલું છે 4 અંકોની કુલ સંખ્યાઓ 9,000 છે. તો 4 અંકની સંખ્યાઓ ક્યાંથી ચાલુ થાય? 1000 થી ચાલુ થાય અને 9,999. બરાબર? તો 1000 થી લઈને 9,999 સુધીની સંખ્યાઓ 9,000 છે. ખરું. ગણતરીની સૌથી નાની સંખ્યા 0 છે. તો 0 થી ગણતરી ન થાય. ખોટું. 1 લીટર બરાબર 1000 મિલીલીટર. તો સાચું.
8 ગુણ્યા 10 વત્તા 5 ગુણ્યા 10 નું સાદું રૂપ 4000 થાય. તો સાદું રૂપ આપણે કઈ રીતે કરીએ? તો ભાગુસબા. બરાબર, પહેલા ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. તો અહીંયા ગુણાકાર ને સરવાળો, તો પહેલા ગુણાકાર થશે એટલે 10 અઠ્ઠા અહીંયા 80 આવશે, 10 પંચા 50 અને એ બેનો પછી સરવાળો થશે 80 અને 50 નો સરવાળો. બરાબર, તો એ 4000 ના થાય માટે ખોટું. 4 અંકોની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનો તફાવત 8999 છે. તો 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ થાય? તો 9999 અને નાનામાં નાની 1000. તો એ બેની બાદબાકી કરશો એટલે તમને આ જવાબ આવી જાય છે. તો ખરું. પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. પહેલું છે 2, 6, 8, 4, 9 ના ઉપયોગથી બનતી 5 અંકની મોટામાં મોટી સંખ્યા લખો. તો ક્રમશઃ ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવી દેશો એટલે આ જવાબ આવી જાય છે 98642. અને શબ્દોમાં લખો તો 4 કરોડ, 6 લાખ, 803. આ રીતે શબ્દોમાં લખાય. ત્રીજું છે 2 કરોડ 1,40,005 ને અંકમાં આ રીતે લખાય. બરાબર, 2 કરોડ 1,40,005. આ સંખ્યામાં એકની સ્થાન કિંમત, તો 1 છે 10 લાખના સ્થાનમાં. બરાબર, તો 1 પહેલા લખવાનો અને પાછળ જેટલા અંક હોય, જેમ કે અહીંયા 3 અંક છે, 6 અંક, તો 6 0. 7 કિલોગ્રામના કેટલા ગ્રામ થાય? તો 1 કિલોગ્રામના 1000, તો 7 કિલોગ્રામના 60,000 ગ્રામ. છઠ્ઠું છે 5 મીટરના કેટલા સેમી થાય? તો 500 સેમી. બરાબર, 1 મીટર બરાબર 100 સેમી, તો 5 મીટર બરાબર 500 સેમી. પછી છે 4 લીટરના કેટલા મિલીલીટર થાય? તો 1 લીટરના 1000 મિલીલીટર, તો 4 લીટરના 4000 મિલીલીટર. 12 કિલોમીટરના કેટલા મીટર થાય? તો 1 કિલોમીટરના 1000 મીટર, 12 કિલોમીટરના 12000 મીટર. 6000 સેમીના કેટલા મીટર થાય? તો શું કરવાનું છે? સેમીમાંથી મીટર થાય, મીટરમાંથી સેમી એટલે કે મોટામાંથી નાનો એકમ થાય તો એટલા વડે ગુણવાનું. એટલે કે મીટરમાંથી સેમી 100 થાય. 1 મીટર બરાબર 100 સેમી, તો 100 વડે ગુણવાનું. પણ જો સેમીમાંથી મીટર જઈએ તો 100 વડે ભાગવાનું. 6000 ભાગ્યા 100 કરીએ તો 2 0 કટ થઈ જાય માટે 60 મીટર. 9000 ગ્રામના કેટલા કિલોગ્રામ થાય? નાનામાંથી મોટામાં જાય શું થાય? 1000 વડે ભાગવાનું. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો આપણે અહીંયાથી ઊંધું જઈએ છીએ તો 1000 વડે ભાગીશું. તો 9000 ભાગ્યા 1000 એટલે 9 કિલોગ્રામ. આ સંખ્યાને ચડતા ક્રમમાં લખવાની છે. તો શું કરવાનું છે? બધાનો પહેલો અંક જોવાનો છે. જે નાનો હોય, 3 અહીંયા નાનો છે તો એ સંખ્યા પહેલી આવશે. પછી 4 વાળી 2 સંખ્યા છે માટે બીજો અંક એ પણ 0 છે. ત્રીજો અંક અહીંયા 5 છે ને અહીંયા 3, તો આ સંખ્યા બીજા નંબર પર, આ ત્રીજા નંબર પર અને 5 અંકવાળી સંખ્યા ચોથા નંબર પર. બીજું છે આ સંખ્યાને ઉતરતા ક્રમમાં લખો. તો એમાં પણ બધાનો પહેલો અંક જોઈશું. બરાબર, તો આ બે મોટા નંબર છે. પછી બીજો અંક જોઈશું બંનેનો 0. ત્રીજો અંક જોઈશું તો 6 અને 8. 8 વાળી મોટી સંખ્યા પહેલા નંબર પર આવશે, 6 વાળી નાની સંખ્યા બીજા નંબર પર આવશે. ત્યારબાદ આ 6 વાળા બે સંખ્યાઓ છે, એમાં શું થશે? પહેલા અંક સરખા, બીજા અંક સરખા અને ત્રીજા અંકમાં અહીંયા 7 અને અહીંયા 8. તો 8 વાળી પહેલા આવશે આખી સંખ્યા ત્રીજા નંબર પર અને ત્યારબાદ આ છેલ્લે આવશે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણો સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન નંબર 1 થી 5 આજે પૂર્ણ થાય છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્ન નંબર 6 થી જોઈશું. નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જોઈશું. જય હિન્દ.